અમદાવાદમાં કર્ણાવતી ક્લબની મળેલી એજીએમમાં હંગામો મચી ગયો હતો. પાવર પેનલ અને ગિરીશ દાણી પેનલ વચ્ચે અનેક વિવાદને લઈને હંગામો મચ્યો હતો. એજીએમ પૂર્ણ થયા બાદ ક્લબના 2 સભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જેમાં પરેશ દાણીએ માર માર્યો હોવાનો અનિલ શાહે આક્ષેપ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે ક્લબના ચેરમેનનું પદ રચવા માટે આ એજીએમ યોજાઈ હતી. ગાંધીનગરમાં મંત્રી રમણલાલ વોરાના એક કાર્યક્રમમાં સૂત્રોચ્ચારની સાથે વિરોધ નોંધાવ્યો છે. પુસ્તક વિમોચનના એક કાર્યક્રમ દરમિયાન રમણલાલ વોરા જ્યારે ઉપસ્થિત થયા ત્યારે મહિલાઓએ વિરોધ નોંધાવતા તેમના પર બંગડીઓ ફેંકી હતી. રાજ્ય એમઆર એસોસિએશનના પ્રતિનિધિઓએ વણ ઉકેલ્યા પડતર પ્રશ્નોની રજૂઆતને લઈને ગાંધીનગર ખાતે રેલી યોજી હતી. ગુજરાતના મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશનના સરકાર અને સંસ્થા સાથે લાંબા સમયથી કેટલાક પ્રશ્નોની રજૂઆત છતાં વણ ઉકેલ્યા રહ્યા છે, જે અંગે શ્રમ અને રોજગાર પ્રધાન સૌરભ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એસટી દ્વારા ભાડામાં કરાયેલા 15% તોતિંગ વધારાનો ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરના વિવિધ શહેરોમાં વિરોધ કરાયો. જૂનાગઢ તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તલોદમાં એસટી રોકીને વિરોધ કરાયો હતો. જૂનાગઢ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોએ એકઠા થઈ ચક્કાજામ કરતા પોલીસે 20 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી. કોંગી કાર્યકરોએ ભાડા વધારો પાછો ખેંચવાની માંગ કરવાની સાથે ભાડું ઓછું નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર દેખાવની ચીમકી આપી છે. એસટી બસમાં થયેલા ભાવ વધારા મુદ્દે જામનગર કોંગ્રેસ દ્વારા ધરણા કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેરના લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકરો એસટી બસોના થયેલા ભાવ વધારાના વિરોધમાં ધરણા કર્યા હતા. ગોધરાથી મુંબઈ લઈ જવાતો 15 ટન માંસનો જથ્થો પકડાયો છે. સવારે 10 વાગ્યાના અરસામાં ગૌરક્ષક સેવા સમિતિએ 15 ટન માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બનાવના પગલે એક શખ્સની ધરપકડ કરાઈ છે, તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સાવરકુંડલાના બાઢડા ગામે વાડીમાં કામ કરતા મજૂરની પત્ની કૂવામાં પડી ગઈ હતી, જેને બચાવવા કૂવામાં પડેલા પતિનું પણ મોત નીપજ્યું હતું. બંનેના મૃતદેહને બહાર કાઢીને સાવરકુંડલામાં સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાયું હતું. રાજકોટમાં કેસરી હિંદ પુલ નીચે અધૂરા મહિને જન્મેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. મળી આવેલા નવજાત શિશુના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના લાલપુર ગામની સીમમાં આવેલી વાડીના કૂવામાં એક સિંહ બાળ પડ્યું હતું. વન વિભાગ દ્વારા કલાકોની જહેમત બાદ 60 ફૂટ ઊંડા કૂવામાંથી 2 માસના સિંહ બાળને બચાવી લેવામાં આવ્યું હતું. કૂવામાં 45 ફૂટ સુધી પાણી હતું, જેમાં ખાટલો ઉતારીને રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા 5612 મકાનો બનાવવાનો નિર્ણય કરાયો છે. શહેરી ગરીબો તથા ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા લોકો માટે શહેરની મધ્યમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોર્પોરેશનના પ્લોટ પર આ મકાનો બનાવવામાં આવશે. વડોદરાના મેયરના હસ્તે ફોર્મ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 5 લાખથી 12 લાખની કિંમતમાં આ મકાનો બનાવવામાં આવશે. સસ્તા દરે અપાઈ રહેલા આ મકાનો માટે લોકોએ ભારે ઉત્સુકતા બતાવી હતી. સિલવાસ ખાતે આવકવેરા યુનિયનના એમ્પ્લોઈઝ ફેડરેશન ગુજરાત સર્કલની 7મી ડેલિગેટ કોન્ફરન્સ યોજાઈ ગઈ. 17 અને 18 ડિસેમ્બરે યોજાયેલી ડેલિગેટ કોન્ફરન્સમાં ગુજરાત સર્કલની સમગ્ર ટીમ બિનહરીફ ચૂંટાઈ હતી, જેમાં સતત ચોથી ટર્મ માટે સર્કલ પ્રમુખ તરીકે ખોડુભા જાડેજાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જનરલ સેક્રેટરી તરીકે અમદાવાદના કે મધુસૂદનની બિનહરીફ વરણી કરાઈ હતી, તો રાજકોટના દીપક ભટ્ટની ગુજરાત સર્કલના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. બિનહરીફ ચૂંટાઈ આવતી પેનલ દ્વારા આવનારા દિવસોમાં કર્મચારીઓના પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહેવાની અને પ્રશ્નોના તુરંત નિકાલ કરવાની ખાતરી અપાઈ છે. આંચલ ફાઉન્ડેશન દ્વારા સ્કૂલના ટીચર્સ માટે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપ હેઠળ અમદાવાદની 15 સ્કૂલમાંથી શિક્ષકોને બોલાવીને તેઓને એવા બાળકો સાથે કેવી રીતે ડીલ કરવું તેની ખાસ તાલીમ આપવામાં આવી હતી, જે અંતર્ગત સાયકોલોજીસ્ટ, ફિઝિકલ થેરાપિસ્ટ અને ઓર્થોપેડિક ડોક્ટર્સને પણ આ બાબતની માહિતી આપવા માટે ખાસ બોલાવવામાં આવ્યા હતા. તો આ વર્કશોપમાં અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલે અને કોર્પોરેટર કાલિંદીબેન પટેલે પણ ખાસ હાજરી આપી હતી.